આજના લેક્ચરમાં આપણે ત્રુટીઓને ધ્યાનમાં રાખી અને સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરવાના થાય ત્યારે કયા પ્રકારની માહિતીનો આપણે ધ્યાનમાં રાખવાનું છે, નિરપેક્ષ ત્રુટી કઈ રીતે મેળવવી કે સાપેક્ષ ત્રુટી કઈ રીતે મેળવવી એના વિશે ચર્ચા કરીએ અને ત્યારબાદ એના આધારિત અમુક પ્રશ્નો જે તમારા પાઠ્યપુસ્તકમાં છે તો અમુક પ્રશ્નો જે છે એ છેલ્લા વર્ષની અંદર JEE મેઇનની જે એક્ઝામ લેવાય એમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પણ આપણે સોલ્વ કરીશું। શરૂઆત કરીએ આપણે અહીંયા ત્રુટીઓને ધ્યાનમાં રાખીને જ્યારે તમે સરવાળા બાદબાકી કરો ત્યારનો પહેલા તો શું નિયમ છે એ મેં અહીંયા લખેલો છે, આપણે એને વાંચીએ અને પછી સમજવા માટે પ્રયત્ન કરીએ। નિયમ કંઈક આ રીતે છે કે જ્યારે કોઈ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, આ શબ્દ પર ખાસ ધ્યાન રાખવાનું। પરિણામ અંતિમ પરિણામ જ્યારે મળે ત્યારે એના પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે। પહેલા આપણે ઉદાહરણ લઈએ તો સમજવામાં વધારે સરળતા રહેશે। ખાસ જે શબ્દ ઉપર આપણે ધ્યાન આપવાનું છે એ છે આ મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ દરેક ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે। આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે કોઈ બે ભૌતિક રાશિ હોય એનો આપણે સરવાળો કે બાદબાકી કરવો હોય। લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કંઈ દાખલા ગણ્યા ત્યારે છેલ્લે એક પ્રશ્નની અંદર ભૌતિક રાશિને આપણે નિરપેક્ષ ત્રુટી સહિત અને પ્રતિશત ત્રુટી સહિત દર્શાવ્યું, લગભગ વક્રી ગુણાકારનો દાખલો હતો, જેમને ખ્યાલ હોય એક વખત એ લેક્ચર જોઈ લે। તો ત્યારે મેં એવી વાત કરી હતી કે કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે દર્શાવવાની થાય ત્યારે તેનું જે કંઈ સરેરાશ મૂલ્ય કે સાચું મૂલ્ય હોય એની સાથે એની જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે એને પણ આપણે દર્શાવવી જોઈએ, પ્લસ માઈનસ કરીને। અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી પાસે કોઈ બે ભૌતિક રાશિઓ છે, કોઈ એક ભૌતિક રાશિ છે A, તો આને માત્ર A વડે આપણે નહીં દર્શાવીએ। શું કરીશું આપણે તો કે A ± ડેલ્ટા A, એટલે જે A ભૌતિક રાશિ છે એનું મૂલ્ય A જેટલું જ રહેશે એવું નક્કી નથી, એમાં બીજા બધા પરિબળોના લીધે કંઈક ત્રુટી આવી શકે, એના આપણે પરિબળોની બધી વાત કરેલી છે। તો એ ત્રુટી એનામાં પ્લસ અથવા માઈનસ હોઈ શકે। હું તમને એક ઉદાહરણ આપું, ધારો કે આ A કોઈ ભૌતિક રાશિ છે કે જેનું મૂલ્ય છે 5, તો એવું જરૂરી નથી કે 5 જ રહે, એ 5 પ્લસ કંઈક સમથિંગ 0.02 અથવા 5 ઓછા 0.02 આવું મૂલ્ય છે જે ફેરફાર થવાની શક્યતાઓ રહેતી હોય છે। માટે આપણે કોઈ પણ ભૌતિક રાશિને એની ત્રુટી સહિત દર્શાવવાની હોય છે। તો આ એક ભૌતિક રાશિ છે A, એને આપણે લખી શકીએ A ± ડેલ્ટા A। એ જ રીતે બીજી કોઈ ભૌતિક રાશિ છે ધારો કે B, તો આને પણ આપણે બતાવીશું B ± ડેલ્ટા B વડે। હવે આ બંને ભૌતિક રાશિઓનો જ્યારે સરવાળો કે બાદબાકી, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કારણ કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે ભાઈ જ્યારે સરવાળો કરીએ ત્યારે સરવાળો કરી નાખવાનો ત્રુટીનો અને જ્યારે બાદબાકી કરીએ ત્યારે બાદબાકી કરી નાખવાની, પણ એવું નથી। સરવાળો કરો કે બાદબાકી કરો, બંને કિસ્સામાં ત્રુટીઓનો તો સરવાળો જ થશે, આ ખાસ ધ્યાનમાં રાખવું। ધારો કે આ બે ભૌતિક રાશિઓનો હું સરવાળો કરું તો સરવાળા સ્વરૂપે જે કંઈ આપણને રાશિ મળે છે એને કોઈ અન્ય સિમ્બોલ તમે બતાવી શકો, C વડે બતાવી શકાય। તો ઘણા લોકો જે છે એ પરિણામી ભૌતિક રાશિને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ રિઝલ્ટન્ટ ફિઝિકલ ક્વોન્ટિટી, તો એના ઉપરથી R વડે પણ બતાવે છે। તો ઘણા પાઠ્યપુસ્તકોની અંદર તમને Z સંજ્ઞા પણ મળતી હોય છે। તો કોઈ પણ સંજ્ઞાનો તમે ઉપયોગ કરી શકો એવું જરૂરી નથી કે એ જ સિમ્બોલ વાપરો। અહીંયા આગળ હું પાઠ્યપુસ્તક અથવા તો મટીરીયલ આધારિત જે કે સિમ્બોલ છે Z એનો હું યુઝ કરીશ, પણ તમે લોકો એને R વડે પણ બતાવી શકો, અન્યથા તમને જે કોઈ સારો લાગે સિમ્બોલ પણ વાપરી શકો। તો હું એક કામ કરું કે આ બંને ભૌતિક રાશિઓનો આપણે જ્યારે સરવાળો કરીએ તો એ સરવાળા સ્વરૂપે જે કંઈ ભૌતિક રાશિ આપણને મળવાની છે એને હું કહી દઉં Z। તો Z, તો આને પણ મારે આ રીતે બતાવવું પડશે કે Z
પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. તો આ જે ભૌતિક રાશિ મને મળશે એ કઈ ભૌતિક રાશિ છે? તો કે આ બંને ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે ત્યારે મળતી ભૌતિક રાશિ. તો જો હું આ બંનેનો સરવાળો કરતો હોઉં તો મારે કંઈક આ રીતે લખવું પડશે a b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આ રીતે કંઈક થશે. આનું તમે સાદું આપીને પણ આ પ્રકારનું સ્વરૂપ છે લાવી શકો. અહીંયા હું ડાયરેક્ટ એ માટે લખું છું કે આજે અત્યારે હું થિયરી તમને ભણાવું છું. અત્યારે સરવાળા બાદબાકીની કે આગળ જતા ગુણાકાર ભાગાકારની એ થિયરી તમને ક્યાંય પૂછાતી નથી. તમારે માત્ર એનો દાખલામાં ઉપયોગ જ કરવાનો હોય છે. એટલે આ સૂત્રની અંદર કોઈ કઈ ખાસ ડીપમાં જવાની જરૂર નથી. તમારે જો આનું સાદું આપવું તમે સિમ્પલ આનો સરવાળો કરો, પછી તમે a અને b ને સાથે રાખો, ડેલ્ટા a ડેલ્ટા b ને સાથે રાખો એટલે આ પ્રકારનું સ્વરૂપ છે તમને મળી જવાનું છે. પણ અત્યારે એવો કોઈ સાદું રૂપમાં જવાની જરૂર નથી. આપણે જે મેઈન વસ્તુ શીખવાની છે એ આ વાક્યને ધ્યાનમાં રાખી અને અહીંયા શું તમને વસ્તુ મળે છે જોવાની છે. અહીંયા તમે જોવા જાઓ કે આ z જે છે z એના બરાબર તમે લખી શકો a b પ્લસ ઓર માઈનસ ની જગ્યાએ પ્લસ ઓર માઈનસ છે અને ડેલ્ટા z છે એના જગ્યાએ લખી શકાય ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આ z જે છે એ શું છે? તો કે પરિણામી ભૌતિક રાશિ. કોઈ પણ ભૌતિક રાશિને એના સાચા મૂલ્ય અને સાથે સાથે એના નિરપેક્ષ ત્રુટિ સહિત આપણે બતાવતા હોઈએ. તો આ z જે ભૌતિક રાશિ છે એના સાથે પ્લસ ઓર માઈનસ કરીને મેં જે ડેલ્ટા z બતાવ્યું છે આ ડેલ્ટા z શું છે? તો કે પરિણામી ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. તો એના બરાબર આપણે શું લખીએ જુઓ જરા તમે બરાબરની બંને સાઈડ સરખાવો પ્લસ ઓર માઈનસ ની જગ્યાએ પ્લસ ઓર માઈનસ તો ડેલ્ટા z ની જગ્યાએ તમને આ બ્રેકેટ મળે છે આ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો તમે હવે એવું કહી શકો કે પરિણામી ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ આ ડેલ્ટા a તમે જોવા જો ડેલ્ટા a શું છે? તો કે જે ભૌતિક રાશિ આપણે સરવાળો કર્યો આ a ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા a અને b ભૌતિક રાશિ છે એની નિરપેક્ષ ત્રુટિ શું છે? તો કે ડેલ્ટા b. તો હવે એવું કહી શકાય કે પરિણામી ભૌતિક રાશિમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ જે બે ભૌતિક રાશિનો આપણે સરવાળો કર્યો એની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી છે. હવે ફરી વખત વાક્ય ઉપર ધ્યાન આપો કે જ્યારે કોઈ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. અહીંયા મેં સરવાળો કર્યો છે. અગર તમે જો બાદબાકી કરતા હો તો બાદબાકીને તમે આ રીતે કંઈક લખશો. ધારો કે બાદબાકી છે એને હું કંઈક z વડે જ બતાવું અથવા તો આપણે પરિણામી ભૌતિક રાશિ r વડે બતાવીએ. ચાલો તો r પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r બરાબર r ની જગ્યાએ લખી નાખીશું આપણે a b જે ભૌતિક રાશિનું મુખ્ય સાચું મૂલ્ય કે સરેરાશ મૂલ્ય જે હોય એની તો બાદબાકી જ કરવાની, પણ પ્લસ ઓર માઈનસ જ્યારે ત્રુટિ લખવાની આવે ત્યારે તો એનો આપણે અહીંયા સરવાળો જ કરવાનો થાય. બરાબર? એટલે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એ આપણા માટે ડેલ્ટા r થશે. પરિણામી ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. બરાબર મિત્રો? તો આ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. આ જે કન્સેપ્ટ છે આના આધારિત તમને એનસીઈઆરટી નું જે પાઠ્યપુસ્તક છે એના અંદર એક ઉદાહરણ મળી રહેશે. ઉદાહરણની રકમ જે છે અત્યારે મને કોઈ યાદ નથી પણ તમને જસ્ટ ખાલી આઈડિયા એવું આપો અથવા એના આધારિત હું તમને અહીંયા પ્રશ્ન બનાવીને આપું. શક્ય છે કે રકમ કંઈક અલગ હોઈ શકે પણ તમને જસ્ટ ખાલી કઈ રીતે ગણતરી કરવી એનો આઈડિયા આવી શકે. બરાબર? તો જુઓ જરા રકમ કંઈક આ પ્રકારની છે. ચોક્કસ આંકડા એવા જ હોય એવું જરૂરી નથી, આંકડા કદાચ બદલાઈ શકે. કોઈ એક પદાર્થ છે એનું તાપમાન તો એનું T1 કહી દો, શરૂઆતનું તાપમાન જે છે કંઈક આ પ્રકારનું છે કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.1 ડિગ્રી સેલ્સિયસ કોઈ એક પદાર્થનું તાપમાન શરૂઆતમાં આટલું છે 30
પ્લસ ઓર માઈનસ 0.1 એનો અર્થ એવો થાય કે તાપમાન 29.9 પણ હોઈ શકે અથવા 30.1 પણ હોઈ શકે અથવા એ બંનેની વચ્ચેની કોઈ કિંમતનું એ તાપમાન હશે. અમુક સમય પછી ધારો કે આ પદાર્થને ગરમ કર્યું, ગરમ કરવાથી તાપમાન વધશે અને હવે એનું જે તાપમાન છે એ થઈ જાય છે 60 પ્લસ ઓર માઈનસ 0.2 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન તમને એવો કરે કે આ પદાર્થના તાપમાનમાં કેટલો વધારો થયો. હવે જો તમને સિમ્પલ એવું કીધું હોય કે ભાઈ એક પદાર્થનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, એને ગરમ કરીએ, તાપમાન વધે અને હવે એનું તાપમાન છે 60, તો આપણે સીધું કહી શકીએ કે કેટલો વધારો થયો, તો કે 30 નો. આપણે સીધી ગણતરી કરી શકીએ કે ભાઈ અંતિમ તાપમાન હતું 60 ડિગ્રી સેલ્સિયસ, શરૂઆતમાં હતું 30, 60 ઓછા 30 કરો એટલે તફાવત કેટલો આવ્યો, તો કે 30 ડિગ્રી સેલ્સિયસ. પણ અહીંયા આગળ તમે જોવા જાવ કે સાથે આપણને ત્રુટી સહિત આ કિંમતો છે આપેલી છે. તો આવા સમયે તાપમાનમાં કેટલો ફેરફાર થયો આ તમને ગણવાનું કે તો તમને આટલી વસ્તુ તો ખબર પડશે. પહેલા શું કરવું પડશે આપણે કે જે છેલ્લું જે અંતિમ મૂલ્ય છે એમાંથી શરૂઆતનું મૂલ્ય આપણે બાદ કરવું પડશે. તો અહીંયા આગળ હું એવું લખી શકું કે ભાઈ તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર આવું લખી શકાશે T2 T1. તમે જોઈ શકો આ પ્રકારની જ કંઈક વાત છે. બે ભૌતિક રાશિઓ a અને b એને બાદબાકી કરી અહીંયા આપણા માટે T2 અને T1 એ બે અલગ અલગ ભૌતિક રાશિઓ છે, એનો આપણે અહીંયા બાદબાકી કરવાની છે. તો આવા સમયે તમે થોડું ધ્યાનપૂર્વક જુઓ તો આને હું એવું કહી શકું T1 ડેલ્ટા T1, આ થશે આપણું T2 ડેલ્ટા T2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T2. તો આવા સમયે તમારે ખાસ શું ધ્યાનમાં રાખવાનું, જો આ જે મેં લખ્યું છે ને આના ઉપર ખાસ ધ્યાન રાખજો કે r પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એના બરાબર મેં શું લખ્યું છે તો કે a માઈનસ b. તમે જોવા જાવ કે જેનું મુખ્ય સાચું જે મૂલ્ય છે, સરેરાશ જે મૂલ્ય છે એની તો મેં બાદબાકી જ કરી, જો a માઈનસ b જ કર્યું, પણ એની જે ત્રુટી છે એનો સરવાળો કર્યો છે, બરાબર. તો અહીંયા આગળ જ્યારે તમે આની બાદબાકી કરશો T2 T1 તો એનું જે મુખ્ય મૂલ્ય છે એની બાદબાકી એટલે મુખ્ય મૂલ્ય T2 નું મુખ્ય મૂલ્ય શું થશે તો કે 60. એમાં ત્રુટી કેટલી 0.2 ની. T1 નું મુખ્ય મૂલ્ય કેટલું 30, એમાં ત્રુટી કેટલી 0.1 ની. તો જ્યારે તમે ડેલ્ટા T લખો T2 T1 ત્યારે મુખ્ય મૂલ્ય જે છે એની તો આપણે બાદબાકી જ કરીશું 60 30 પ્લસ ઓર માઈનસ ત્રુટી જ્યારે બતાવવાના આવે ભલે આપણે બાદબાકી કરીએ છીએ પણ ત્રુટીનો તો સરવાળો જ કરવાનો છે. એટલે અહીંયા હું લખીશ આની ત્રુટી છે 0.2 અને પેલાની ત્રુટી છે 0.1, તો ત્રુટીઓનો તો આપણે સરવાળો જ કરીશું. તો 60 ઓછા 30 એટલે આ થઈ ગયું 30 પ્લસ ઓર માઈનસ 0.2 વત્તા 0.1 એટલે 0.3 અને ડિગ્રી સેલ્સિયસ. તો તાપમાનનો તફાવત કેટલો તાપમાનમાં ફેરફાર થયો તો કે 30 પ્લસ ઓર માઈનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ. ભૂલથી તમે એવું નહીં લખી નાખતા કે 60 ઓછા 30 એટલે 30, 0.2 ઓછા 0.1 એટલે 0.1, તો એ જવાબ ખોટો પડશે, બરાબર. એટલે ખાસ યાદ રાખો મિત્રો કે મુખ્ય મૂલ્ય છે એને બાદબાકી કરવાનું પણ ત્રુટીઓનો તો સરવાળો જ કરવાનો, બરાબર. તો આ જે મેં અત્યારે તમને અહીંયા જે કઈ રકમ બનાવીને દાખલો ગણાવ્યો છે આ પ્રકારનો જ દાખલો તમને પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં મળી રહેશે. તમને વિનંતી કરું કે જાતે એની ગણતરી કરજો. તો આ વાત થઈ ગઈ સરવાળા બાદબાકી કરીએ ત્યારે શું થાય ત્રુટીઓમાં. તો એક જ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જે છે એ જે તે ભૌતિક રાશિનો આપણે સરવાળો કે બાદબાકી કર્યો હોય એમની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ હોય. સરવાળો કરો તો પણ અને બાદબાકી કરો તો પણ આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ મિત્રો આપણે બીજો જે નિયમ છે ગુણાકાર અને ભાગાકારનો, કે બે ભૌતિક રાશિઓને જ્યારે તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્યારે શું કહેવામાં આવે છે જુઓ. ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, જો આ શબ્દ વાપર્યો છે સાપેક્ષ ત્રુટિ. સરવાળા બાદબાકી વાળો નિયમ જોયો ત્યાં હતું મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. અહીંયા છે સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિનો જો ખ્યાલ ન હોય તો આના અગાઉના એક બે લેક્ચર તમે જોઈ લો એટલે સમજાઈ જશે.
તો સાપેક્ષ ત્રુટિ જે પરિણામમાં મળતી હોય એની સાપેક્ષ ત્રુટિ એ પ્રત્યેક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. હવે મિત્રો થોડી વાર ધ્યાન આપજો. આ જે મેં ઉદાહરણ લીધું a અને b આ બે ભૌતિક રાશિઓનું અને પરિણામમાં જે ભૌતિક રાશિ મળી એને આપણે z વડે બતાવી. એના ઉપરથી જ અહીંયા હું લખાણ છે લખવાનો છું. જુઓ જરા, પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ. અચ્છા, પરિણામમાં કઈ મળે છે ભૌતિક રાશિ આપણને? z. તો એનું મૂલ્ય આપણે બતાવીશું z ± ડેલ્ટા z. તો એની સાપેક્ષ ત્રુટિ આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા z બાય z. સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા યાદ કરો. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એના સાચા મૂલ્યના ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ. અહીંયા પરિણામી ભૌતિક રાશિને z વડે બતાવી છે, માટે પરિણામી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ બતાવીશું ડેલ્ટા z બાય z. બરાબર. જુઓ જરા આગળ હવે શું કહે છે કે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ પ્રત્યેક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો અહીંયા આગળ આપણે કઈ ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે તો કે a અને b નો. તો a ની સાપેક્ષ ત્રુટિને લખીશું આપણે ડેલ્ટા a બાય a પ્લસ b જે ભૌતિક રાશિ છે એની સાપેક્ષ ત્રુટિ લખીશું આપણે ડેલ્ટા b બાય b. તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. આ સૂત્ર ક્યારે થશે? જ્યારે કોઈ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે, એટલે કે z બરાબર a * b અથવા z બરાબર a ભાગ્યા b આવું જ્યારે કરવામાં આવે, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, ત્યારે પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ જે તે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરેલો હોય એમની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. પછી સાપેક્ષ ત્રુટિ ઉપરથી પ્રતિશત ત્રુટિ બનાવતા આપણને ખાસ આવડવી જોઈએ. આપણે અગાઉ પણ એ ચર્ચી ચૂક્યા છીએ કે સાપેક્ષ ત્રુટિમાંથી પ્રતિશત ત્રુટિમાં જવું હોય તો માત્ર 100 વડે ગુણાકાર કરવાનો એટલે તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. તો આ થઈ ગઈ વાત ગુણાકાર અને ભાગાકારની. અત્યારે જે કંઈ મેં થિયરી કરી છે ફરી વખત કહી દઉં, માત્ર આપણે એક પ્રકારનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટેની છે. આ તમને ક્યાંય પરીક્ષામાં પૂછાવાની નથી, પણ આના આધારે દાખલા જ્યારે ગણીશું એ દાખલાની અંદર ડાયરેક્ટ જો પદ મૂકવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આ પદ છે કઈ રીતે મૂક્યું. તો એના માટેની આ બધી વાત છે. હવે વાત કરીએ ઘાતવાળા પદની. ઘાતવાળા પદમાં વાત કરીએ, ધારો કે આપણી પાસે કોઈ એક ભૌતિક રાશિ છે z બરાબર a². બરાબર, સામાન્ય રીતે a લખેલો હોય તેના પર એક ઘાત હોય. આપણે એક ઘાત કરતા વધારે ઘાતની વાત કરીએ સિમ્પલ, પહેલા આપણે a² લખીએ. તો આને હું કંઈક આ રીતે લખી શકું a² ને a * a. બરાબર. હવે તમે જરાક આ બે વસ્તુને સરખાવો છો. z બરાબર a.b અને z બરાબર a.a. આ બંને વસ્તુને તમે સરખાવો એટલે આ પ્રકારનું ઘાતવાળા પદોને સોલ્વ કરતા આવડી જશે. તમે જુઓ કે જ્યારે z બરાબર a.b હતું ત્યારે આપણે શું લખ્યું હતું? ગુણાકાર હતો એટલે સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. સરવાળા બાદબાકી હોય તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળા કરવાના. તો અહીંયા આગળ આપણે ગુણાકાર કરીએ છીએ તો શું થશે કે જ્યારે z બરાબર a.b હતું તો આપણે એવું લખ્યું હતું ડેલ્ટા z બાય z ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. એટલે કે a ની સાપેક્ષ ત્રુટિ અને b ની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કેમ? અહીંયા આગળ a.a છે તો a ની જગ્યાએ તો a જ છે, b ની જગ્યાએ પણ a છે. તો અહીંયા હું એવું લખી શકીશ ડેલ્ટા z બાય z બરાબર પેલી જે ભૌતિક રાશિ છે એની સાપેક્ષ ત્રુટિ શું લખાશે? ડેલ્ટા a બાય a. બીજી ભૌતિક રાશિની તો કે ડેલ્ટા a બાય a. તો આને હું કંઈક આમ લખી શકું કે 2 વખત ડેલ્ટા a બાય a થશે કે કહો? તો હવે મિત્રો એવું યાદ રાખીશું આપણે કે જ્યારે કોઈ ભૌતિક રાશિમાં ઘાત હોય તો શું કરવાનું? તો કે એની ઘાત આગળ લઈ લેવાની અને જે તે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ બનાવી સીધી બાજુ મૂકી દેવાની. જુઓ બે આપણે આગળ લઈ લીધા અને a ની જગ્યાએ શું કરી નાખ્યું? આપણે ડેલ્ટા a બાય a. આ જ રીતે હજુ એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણી પાસે આવું કંઈક હોય કે z અથવા ચલો z તો બહુ થઈ ગયું કે બીજી એક ભૌતિક રાશિને આપણે લઈએ. સિમ્બોલ તમે કોઈ પણ આપી શકો છો. બરાબર, x બરાબર a b ઇન્વર્સ આ પ્રકારની એક ભૌતિક રાશિ છે. આને હું આમ લખી શકું છું તો પહેલા a આ b ઉપર -1 ઘાત છે. આપણે અગાઉ વાત કરી ગયા છે કે જ્યારે કોઈ ભૌતિક રાશિને તમે છેદમાંથી અંશમાં
કે અંશમાંથી છેદમાં તમે લઈ જાઓ ત્યારે એનો જે ઘાત હોય ને એની નિશાની બદલાય જાય. તો અહીંયા b ઉપર -1 ઘાત છે અને હું છેદમાં લઈ જાઉં તો b ઉપર +1 ઘાત થઈ જશે ને +1 ઘાત દર્શાવવાની જરૂર નથી. તો અહીંયાથી તો x બરાબર a/b. તો અહીંયા તમે જોવા જાવ કે આ x નામની ભૌતિક રાશિ શું દર્શાવે છે તો કે આ a ભૌતિક રાશિ અને b ભૌતિક રાશિનો ભાગાકાર દર્શાવે છે. તો આવા સમયે આપણે પરિણામી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ, પરિણામી ભૌતિક રાશિ છે x માટે હું લખીશ ΔX/x. તો પરિણામી ભૌતિક રાશિનો મળતી સાપેક્ષ ત્રુટિ એ જે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કર્યો હોય એની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય. એટલે અહીંયા હું લખી શકીશ ΔA/A +ΔB/B. આ રીતે થશે. બરાબર? એ સિવાય બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક ભૌતિક રાશિ છે r બરાબર a ઉપર 3 ઘાત, b ઉપર -2 ઘાત અને c ઉપર 5 ઘાત. બરાબર? તો માઈનસ ઘાત ભલે રહે, આપણે એને માઈનસ લખવાનું નથી, એને શું કરવાનું? છેદમાં લઈ જવાનું. અથવા ડાયરેક્ટ આનું આ રીતે લખી શકું કે ΔR/R બરાબર શું કરવાનું? ઘાત વાળા પદમાં ઘાત આગળ લઈ લેવાની અને ઈ ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ મૂકી દેવાની. તો અહીંયા a ઉપર 3 ઘાત છે એટલે હું લખીશ 3 વખત ΔA/A. પછી b ઉપર શું છે? -2. ભલે માઈનસ છે આપણે પ્લસ જ લખવાની. એટલે અહીંયા હું લખીશ +2 ΔB/B. કારણ કે તમે b ઉપર -2 ઘાત છે છેદમાં લઈ જશો પછી પ્લસ ઘાત થઈ જવાની છે અને પછી તો સીધો ગુણાકાર ભાગાકારનો નિયમ હશે. પ્લસ 5 ΔC/C. તો આ પ્રકારે તમે કોઈ પણ ભૌતિક રાશિનો જે છે સાપેક્ષ ત્રુટિ પરિણામમાં જે મળતું હોય મેળવી શકો. અહીંયા મેં જે માત્ર ઉદાહરણ દીધા છે, કદાચ આમાં બહુ ખ્યાલ ન આવ્યો તો કઈ પ્રોબ્લેમ નથી. હવે જે કઈ પ્રશ્નની આપણે બધા ગણતરી કરવાના છે એમાં તમને સમજાવી દઈશું. હવે કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે? બરાબર? એ તમે જો સૌથી પહેલો પ્રશ્ન મેં મૂક્યો છે JEE મેઇન 2018 માં જે પ્રશ્ન પૂછાઈ ગયો એવો પ્રશ્ન છે અહીંયા. બીજી એક વાત તમને કહી દઉં મિત્રો કે તમે જ્યારે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશો, NCERT નું પાઠ્યપુસ્તક છે અથવા તો આ અગાઉ જે ગુજરાત બોર્ડની અંદર સિલેબસ હતો આપણે એના અંદર એક ઉદાહરણમાં એક રકમ છે. એ રકમમાં અને આમાં તમે જોવા જાવ ને માત્ર ખાલી આ પર્સન્ટેજનો ફેરફાર કરેલો છે. એટલે આ એક વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે JEE કે NEET જેવી એક્ઝામ છે એના અંદર જે પ્રશ્ન પૂછે છે મોટા ભાગના પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. માત્ર એમાં થોડો ફેરફાર કરેલો છે, રકમ ચેન્જ કરેલી હોય છે. અત્યારે જે JEE NEET 2018 નો આ પ્રશ્ન આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ. તમે જોજો કે તમારી પાસે પાઠ્યપુસ્તકની અંદર તમને ક્યાંક ને ક્યાંક આ એક આવો દાખલો મળી રહેશે કે જ્યાં તમને દળની અંદર 0.26% ની ત્રુટિ આપેલી છે અને જે લંબાઈ છે તે 0.38% ની ત્રુટિ આપેલી છે અને પ્રશ્ન એ જ છે ઘનતાના માપનમાં આવતી ત્રુટિ શોધો. બરાબર? તો તમે જરા ખ્યાલ ને કે જે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે ને એમાં થોડો ફેરફાર કરીને તમને આ સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રશ્ન પૂછતા હોય છે. આપણે સોલ્વ કરીએ આ પ્રશ્નને. શું કહે છે કે કોઈ એક સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ. હવે પહેલા તો આપણે પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા યાદ આવવી જોઈએ. પ્રતિશત ત્રુટિ એટલે શું હતું? સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા 100. અહીંયા છે દળ. દળને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માસ અને ફિઝિક્સની અંદર આપણે દળને દર્શાવવા માટે m સિમ્બોલનો ઉપયોગ કરીએ. એટલે સૌથી પહેલા તો આપણને રકમ ઉપરથી કઈ કઈ માહિતી મળે એની જો હું વાત કરું તો આપણને આ આપી દીધું છે ΔM/m. હવે જો ΔM/m લખું તો આ તો સાપેક્ષ ત્રુટિ થશે ને. પ્રતિશત ત્રુટિ આપી આપણને ટકામાં આપ્યું છે એટલે એને ગુણ્યા 100. આની કિંમત આપણને આપી દીધી છે 1.5%. પછી શું કહે છે આગળ? લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ 1% છે. લંબાઈને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ લેન્થ. તો એને હું આમ લખીશ ΔL/L એને ગુણ્યા 100. તો આ લંબાઈના માપનમાં મળતી પ્રતિશત ત્રુટિ થશે અને એ આપણને આપેલી છે 1%. પ્રશ્ન છે ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ આવશે? તો સૌથી પહેલા તો આપણને ઘનતા જે ભૌતિક રાશિ છે એ નો દળ અને લંબાઈ સાથેનો સંબંધ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા લખીએ, તમને આમ તો આનું સૂત્ર આવડતું જશે એમ છતાં હું તમને યાદ દેવડાવી દઉં કે ઘનતા જે ભૌતિક રાશિ છે એના બરાબર આપણે લખીએ છીએ ઘનતા બરાબર
દળ ભાગ્યા કદ, બરાબર. ઘનતા છે એના માટે સિમ્બોલ રો છે. આ જે મેં સંજ્ઞા કરી છે એને બોલે છે રો. તો રો બરાબર આ દળનો જે સિમ્બોલ છે એ છે સ્મોલ m. કદ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે વોલ્યુમ. એના ઉપરથી હું અહીંયા કેપિટલ V વડે બતાવીશ. તો રો બરાબર m/v. આ આપણું ઘનતાનું સૂત્ર થઈ ગયું. આપણે મેળવવાનું છે ઘનતાના માપનમાં મળતી પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ મેળવવા માટે પહેલા તો સાપેક્ષ ત્રુટિની વાત કરવી પડે. અને સાપેક્ષ ત્રુટિ તમે અહીંયા જોવા જાવ જરા, પરિણામી ભૌતિક રાશિ છે રો. કઈ કઈ ભૌતિક રાશિનો ભાગાકાર કરેલો છે? દળ અને કદ, એટલે કે m અને v નો. તો આપણે ગુણાકાર ભાગાકારનો જે નિયમ જોઈએ કે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે જે પરિણામી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ છે એ બે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હશે. તો અહીંયા આગળ આપણે આ સૂત્ર ઉપરથી હું કંઈક આવું લખી શકું, ડેલ્ટા રો બાય રો, એટલે કે ઘનતાની સાપેક્ષ ત્રુટિ, પરિણામી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ. આ કેટલી હોય? તો કે જે ભૌતિક રાશિનો આપણે ગુણાકાર કે ભાગાકાર કર્યો હોય એની સાપેક્ષ ત્રુટિના સરવાળા છે. એટલે અહીંયા હું લખીશ ડેલ્ટા m/m પ્લસ ડેલ્ટા v/v. તો આપણને સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. પણ આપણને તો પ્રતિશત ત્રુટિ કેટલી થાય એવો પ્રશ્ન કર્યો છે. પ્રતિશત ત્રુટિ કરવા માટે બે બાજુ 100 વડે ગુણાકાર કરીએ તો અહીંયા થઈ જશે ડેલ્ટા રો બાય રો એને ગુણ્યા 100 બરાબર ડેલ્ટા m/m એને ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા v/v ગુણ્યા 100. અહીંયા જ્યારે તમે બે બાજુ 100 વડે ગુણાકાર કરશો એટલે બ્રેકેટ છે એટલે બંને પદ સાથે એ 100 નો ગુણાકાર થશે. ચાલો હવે તમે જોવા જાવ કે આ ડેલ્ટા m/m ગુણ્યા 100 એની કિંમત આપણને આપી દીધી છે 1.5% પ્લસ ડેલ્ટા v/v. હવે તમે જો જરા ધ્યાન રાખજો મિત્રો, આપણને ડેલ્ટા v/v જેવું કંઈ પદ આપ્યું જ નથી જો, બરાબર. તો હવે આપણે શું કરીશું? તો આમાં થોડો એવો સુધારો કરવો પડશે આપણે, કારણ કે કદની ત્રુટિ આપણને આપી નથી, આપણને ત્રુટિ કી આપી છે? લંબાઈની ત્રુટિ. એટલે હવે થોડો એવો સુધારો આપણે એવો કરીએ કે આ જે સૂત્ર છે રો બરાબર m/v, m તો એની તો આપણને સાપેક્ષ ત્રુટિ આપેલી જ છે, પણ છેદમાં v. હવે v નું કઈ આપ્યું નથી, આપણે લંબાઈનું આપેલું છે. તો શું કરીશું? v શું છે? તો કે કદ. કદ પણ શેનું? તો હવે તમે પ્રશ્ન ઉપર ધ્યાન આપો. શું કીધું છે? આ કોની વાત થાય છે? સમઘનની. સમઘન એટલે એક એવું ચોરસ બોક્સ કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. હવે કદ લખવા માટે સામાન્ય રીતે આપણે લખતા હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ સમઘન હોય તો એના માટે તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું જ હશે. એટલે સમઘનનું કદ આપણે લખીશું L3. બરાબર. હવે આના ઉપરથી આપણે જો સૂત્ર બનાવીએ તો ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા m/m. હવે v આપણી પાસે નથી, હવે આપણે l ને ધ્યાનમાં લઈએ તો તમે જોવા જાવ l ઉપર કેટલી ઘાત છે? તો કે 3. અને આપણે વાત કરી જેમ ઘાત વાળા પદોમાં કે ઘાત આપેલી હોય ત્યારે ઘાત આગળ આવશે અને એની સાપેક્ષ ત્રુટિ. એટલે અહીંયા હું લખીશ ડેલ્ટા v/v જે લખ્યું તો એના જગ્યાએ આપણે લખવું પડશે 3 વખત ડેલ્ટા l/l. બરાબર. અને અહીંયા જે ડેલ્ટા v/v છે ત્યાં પણ થઈ જશે 3 વખત ડેલ્ટા l/l. તો હવે આપણે અહીંયા કિંમતો લખીએ તો તમે જુઓ કે ડેલ્ટા m/m ગુણ્યા 100 એની કિંમત છે 1.5% અને હવે પ્લસ 3 ડેલ્ટા m/l ગુણ્યા 100 આની કિંમત આપણને આપી છે 1%. એટલે અહીંયા ગુણાકારમાં લખી નાખીશું આપણે 1%. તો આ દોઢ અને આ 3 એકા 3 અને 3 ને વત્તા 1.5 એટલે આપણને જવાબ મળશે 4.5%. બરાબર. તો આમ આજે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ મળશે, એનો જવાબ આવશે 4.5%. બરાબર. ઓકે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરી લઈએ અને ત્યારબાદ ફરી વખત JEE મેઇનમાં પૂછેલો પ્રશ્ન સોલ્વ કરીએ. આ પ્રશ્ન જે આ રીતે છે કે કોઈ એક ભૌતિક રાશિ છે W કરીને એના બરાબર છે a ઉપર 4 ઘાત, b ની 3 ઘાત, છેદમાં c ઉપર 1/3 ઘાત અને વર્ગમૂળમાં d. બરાબર. a b c અને d ના માપનમાં જે પ્રતિશત ત્રુટિઓ છે અનુક્રમે આપણને આપી દીધી 1%, 3%, 3% અને 4%.
આ A B C અને D ની જે પ્રતિશત ત્રુટીઓ છે આપણે આપી દીધી છે. પ્રશ્ન છે કે W ના માપનમાં પ્રતિશત ત્રુટી કેટલી હશે? તો સૌથી પહેલા તો આપણને જે મેઇન સૂત્ર આપ્યું છે અહીંયા લખીએ આપણે. W બરાબર A ઉપર 4 ઘાત, B ઉપર 3, C ઉપર 1/3 અને D ઉપર વર્ગમૂળ છે એને આપણે ઘાતમાં ફેરવવું પડશે. તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે વર્ગમૂળ જે હોય ને એને 1/2 ઘાત એટલે કે અડધી ઘાત કહેવાય. એટલે અહીંયા હું લખીશ D ઉપર 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. આ 1/3 ઘાત છે એને ઘનમૂળ કહેવાય. ચાલો તો આ પ્રકારની કંઈક વાત છે. આપણે મેળવવું છે W ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી. તો પહેલા તો આપણે W ની સાપેક્ષ ત્રુટી મેળવવી પડશે. એટલે આ તમે જોવા જાવ તો ગુણાકાર, ભાગાકાર અને ઘાતવાળા પદો આ ત્રણેયનું મિક્સચર છે. તો અહીંયા હું શું કરીશ કે ડેલ્ટા W/W પરિણામી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટી બરાબર શું કરવાનું? તો કે ઘાતવાળા પદ હોય એટલે ઘાત આગળ લઈ લેવાની અને એ ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટી લખવાની. એટલે અહીંયા લખીશું આપણે 4 વખત ડેલ્ટા A/A પ્લસ B ઉપર 3 ઘાત છે 3 વખત ડેલ્ટા B/B પ્લસ C ઉપર ભલે C છેદ માર્યો હજુ કહી દઉં છેદ કે અંશ એવું આપણે કે ધ્યાનમાં લેવાનું નથી. આપણે સીધી ઘાત મૂકી દેવાની. ઘાત માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું. બરાબર? તો C ઉપર 1/3 ઘાત છે એટલે 1/3 આપણે આગળ લઈશું ડેલ્ટા C/C અને છેલ્લે D ઉપર 1/2 ઘાત છે અહીંયા હું લખી નાખું છું 1/2 આગળ લખીશું અને ડેલ્ટા D/D. તો આ આપણને બધાની સાપેક્ષ ત્રુટીનો સરવાળો મળી ગયો. આપણે જોઈએ છે પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી મેળવવા માટે આપણે સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણીશું. તો આ બાજુ થઈ જશે ડેલ્ટા W/W ગુણ્યા 100 બરાબર શું થશે? અહીંયા 4 વખત ડેલ્ટા A/A ગુણ્યા 100 પ્લસ 3 વખત ડેલ્ટા B/B ગુણ્યા 100 પ્લસ 1/3 ડેલ્ટા C/C ગુણ્યા 100 પ્લસ 1/2 ડેલ્ટા D/D ગુણ્યા 100. બધાની કિંમતો મૂકી આપણે. ડેલ્ટા A/A ગુણ્યા 100 આનો અર્થ શું થાય કે A ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટી આપણને જો અહીં આપી છે રકમમાં A B C અને D ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટીઓ અનુક્રમે 1% એટલે આ A ની પ્રતિશત ત્રુટી 1%, B 3%, C ઉપર 3% અને D ની કેટલી છે 4%. તો A ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી કેટલી છે 1%. તો અહીંયા આપણે લખીશું તેથી ડેલ્ટા W/W ગુણ્યા 100 બરાબર 4 અને ડેલ્ટા A/A ગુણ્યા 100 એટલે કે A ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી 1% પ્લસ 3 ડેલ્ટા B/B ગુણ્યા 100 તો B ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી છે 3% પ્લસ 1/3 અને ડેલ્ટા C/C ગુણ્યા 100 તો C ના માપનમાં પ્રતિશત ત્રુટી છે 3% અને પ્લસ 1/2 D ના માપનમાં ત્રુટી છે 4%. સાદુરૂપ આપીએ 4 એકા 4 પ્લસ 3 તેરી 9 અહીંયા 3 3 કેન્સલ કરી વચ્ચે ખાલી 1 અહીંયા 2 એકા 2 2 ગુણ્યા 2 4 એટલે પ્લસ 2 તો 4 ને 9 13 ને 14 ને 2 16 ટોટલ ત્રુટી મળશે આપણને 16%. બરાબર 4 ને 9 13 ને 14 ને 16 ઓકે. તો 16% ની ત્રુટી જે છે આપણને આ W નામની ભૌતિક રાશિના માપનમાં મળશે. ત્યારબાદ JEE મેઇન 2004 નો પ્રશ્ન. હવે આ પ્રશ્નની અંદર તમને ડાયરેક્ટ તૈયાર પ્રતિશત ત્રુટીઓ આપેલી નથી. બરાબર અત્યાર સુધીના જે કઈ પ્રશ્ન કર્યા એમાં આપણે પ્રતિશત ત્રુટી તૈયાર આપી દીધા. આપણે સીધો ખાલી સરવાળો બાદબાકી કરવાનો. ઘાત આગળ લઈ એની એની જે પ્રતિશત ત્રુટી આપી એનો ગુણાકાર છેલ્લે બધાનો સરવાળો. બહુ સિમ્પલ પ્રશ્નો હતા. પણ હવેનો જે પ્રશ્ન છે એના અંદર તમે જોવા જાવ રકમ કંઈક અલગ પ્રકારની આપેલી છે. શું કહે છે 0.3 વત્તા પ્લસ ઓર માઈનસ 0.003 ગ્રામ દળ 0.5 પ્લસ ઓર માઈનસ 0.005 મિલીમીટર ત્રિજ્યા
અને 6 + 0.06 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા તારની ઘનતામાં કેટલી ત્રુટિ હશે? આવો પ્રશ્ન છે. હવે સૌથી પહેલા તો તમે જુઓ, પહેલું જે આપ્યું છે શું છે? 0.3 ± 0.003 ગ્રામ દળ કીધું છે એટલે આપણે ખ્યાલ આવશે. એને શેના વડે બતાવીશું? આપણે સ્મોલ m વડે. કેપિટલ m વડે પણ બતાવી શકાય, પણ અત્યારે ટૂંકમાં m વડે બતાવીશું. તો સૌથી પહેલા તો હું અહીંયા એવું લખી દઉં કે ભાઈ આપણને આપેલું છે ડેલ્ટા m બાય m. પણ હવે તમે જુઓ જરા કે ડેલ્ટા m બાય m આપેલું હોત ને તો એ કોઈ ટકામાં આપેલું હોત આપણને પ્રતિશત ત્રુટિ સ્વરૂપ. અહીંયા તમે જોવા જાવ કે આને હું m કહું તો આ આપણું ડેલ્ટા m થશે. જુઓ જરા, આ જે આપણને દળ આપેલું છે, આપણે કોઈ પણ ભૌતિક રાશિને કઈ રીતે બતાવીએ? એનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઈનસ એની ત્રુટિ. તો અહીંયા તમે જોવા જાવ આ એનું સાચું મૂલ્ય હશે અને આ એની ત્રુટિ હશે. તો આ m હોય તો આ હશે ડેલ્ટા m. હું આના ઉપરથી ડાયરેક્ટ ડેલ્ટા m બાય m ને જો બનાવું અને પ્રતિશત ત્રુટિ જ બનાવી આપણે તો ડેલ્ટા m બાય m ગુણ્યા 100 બરાબર ડેલ્ટા m નું મૂલ્ય કેટલું છે? 0.003 ભાગ્યા m કેટલું છે? 0.3 અને એને ગુણ્યા 100. હવે તમે આમ જોવા જાવ આમાં કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી, કારણ કે JEE નીટની એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર સાદું કેલ્ક્યુલેટર પણ વાપરવા દેતા નથી. તો 0.003 એને ગુણ્યા 100 કરો એટલે આ પોઈન્ટ છે એ આમ બે ડિજિટ પેલી તરફ ગઈ જશે એટલે 0.3 થઈ જશે. છેદમાં પણ 0.3 છે એટલે આનો જવાબ મળશે તમને 1%. બરાબર. ત્યારબાદ 0.5 ± 0.005 મિલીમીટર ત્રિજ્યા. અચ્છા, ત્રિજ્યાને આપણે r વડે બતાવીએ તો આ પેલું જે મૂલ્ય છે એનું મુખ્ય મૂલ્ય કહીશ અને બીજું જે છે એને આપણે ત્રુટિ કહીએ તો ઓલું ડેલ્ટા r હશે. તો આના ઉપરથી મારે ત્રિજ્યાની પ્રતિશત ત્રુટિ બનાવવું હોય તો આવું કંઈક લખી શકાશે ડેલ્ટા r બાય r ગુણ્યા 100 બરાબર. અચ્છા, ડેલ્ટા r કેટલું છે? 0.005 ભાગ્યા 0.5 r નું મૂલ્ય અને એને ગુણ્યા 100. અહીંયા પણ તમે જોવા જાવ પહેલા આ 100 નો ગુણાકાર તમે 0.005 સાથે કરો એટલે 0.5 થઈ જશે. છેદમાં પણ 0.5 છે, બે કેન્સલ થઈ જશે એટલે આનો જવાબ પણ 1% આવશે. હવે ત્રીજું વસ્તુ જે આપેલી છે આપણને 6 + 0.06 સેન્ટીમીટર લંબાઈ. તો લંબાઈ છે એટલે આપણે l વડે બતાવું અને આ હશે આપણું ડેલ્ટા l. તો લંબાઈમાં મળતી પ્રતિશત ત્રુટિ લખીએ આપણે ડેલ્ટા l બાય l ગુણ્યા 100 બરાબર. ડેલ્ટા l છે 0.06 ભાગ્યા l કેટલું છે? 6 એને ગુણ્યા 100. અહીંયા પણ તમે જોવા જાવ અંશમાં 0.06 એને પેલા 100 વડે ગુણાકાર કરી નાખો એટલે થઈ જશે 6. છેદમાં પણ 6 તો 6 ભાગ્યા 6 થઈ જશે 1. તો આમ તમને રકમ ઉપરથી પહેલા તો આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે દળ, ત્રિજ્યા અને લંબાઈ ભલે આપણને અલગ રીતે માહિતી આપી છે પણ એ દરેકના માપનમાં પ્રતિશત ત્રુટિ 1% છે. આટલી વસ્તુની પહેલા તો આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે મેળવવાનું છે તારની ઘનતાના માપનમાં. અચ્છા, પહેલા તો તમને સમજવું જોઈએ કે તાર જે છે, તાર આપણે સામાન્ય રીતે જે કઈ વાયર આપણે ઇલેક્ટ્રિક વાયર ને બધું ઘરે જે યુઝ થતું હોય છે એનો આકાર કેવો હોય? તમે આમ જુઓ કે આ એક પ્રકારે તાર જ કહી શકાય. બરાબર. આ પેન નો આકાર જે છે તારનો આકાર જેવો જ છે. તો પેન કે તારનો જે આકાર છે નળાકાર હોય છે. તો આપણને નળાકારની ઘનતા બનાવતા પહેલા તો આવડવી જોઈએ. અહીંયા તમે જોવા જાવ કે નળાકારની ઘનતા જો હું અહીંયા લખું ઘનતા એને આપણે રો વડે પણ બતાવીએ. બરાબર. તો રો બરાબર હમણાં જ આપણે ઘનતાનું સૂત્ર લખ્યું હતું દળ ભાગ્યા કદ એટલે કે m/v. અહીંયા તમે જોવા જાવ કે કદાચ આના પર જે આપણે ડેલ્ટા m બાય m બનાવશું તો ઈ તો આપણી પાસે છે પણ ડેલ્ટા v બાય v નથી એટલે હવે કદનું પણ આપણે થોડું સાદું રૂપ આપવું પડશે. તો આના બરાબર હું લખીશ m ભાગ્યા હવે v એ કદ છે, તારનું કદ લખવાનું છે. તારનો આકાર આપણે નળાકાર લેતા હોઈએ અને નળાકારનું કદ મિત્રો તમે લોકો લગભગ 9મા કે 10મા ધોરણમાં જે કઈ ભૂમિતિનો ગણિતમાં તમે જે અભ્યાસ કરીને આવ્યા છો
એના અંદર તમે નળાકારનું પૃષ્ઠફળ અને કદ અને બધા સૂત્રો છે મેળવશો. તો એમાં સૂત્ર હતું પાઈ r સ્ક્વેર h. આને આપણે નળાકારનું કદ કહીએ. અહીંયા આગળ આપણે ત્યાં h એ નળાકારની ઊંચાઈ હતી, તો અહીંયા આપણે લંબાઈ કીધું છે માટે અહીંયા હું લખી નાખીશ પાઈ r સ્ક્વેર l. હવે આના ઉપરથી મારે ઘનતાની સાપેક્ષ ત્રુટિ, આપણે ભલે પ્રતિશત ત્રુટિ મેળવી પણ પહેલા તો આપણે સાપેક્ષ ત્રુટિ મેળવવી પડશે. તો આના પરથી હું લખીશ ડેલ્ટા રો બાય રો બરાબર આ m દળમાં આવતી ત્રુટિ ડેલ્ટા m ભાગ્યા m પ્લસ હવે છેદમાં તમે જોવા જાવ તો પાઈ છે. પાઈ ની કિંમત છે 3.14 એ ફિક્સ છે, એમાં કોઈ ત્રુટિ હોય જ નહીં, તો એને આપણે અહીંયા લખવાની નથી. આ એક ખાસ યાદ રાખવાનું. આવી જ્યારે કોઈ અચળાંકો આવતા હોય તો એને આપણે અહીંયા લખતા નથી સાપેક્ષ ત્રુટિની ગણતરી વખતે. ત્યારબાદ છે r સ્ક્વેર, તો ઘાત વાળું પદ ઘાત આગળ લઈ લેવાની એટલે કે 2 અને ડેલ્ટા r બાય r પ્લસ l, તો l માટે તો સિમ્પલ લખી નાખશું ડેલ્ટા l બાય l. હવે અહીંયા ફરી વખત તમે 100 વડે ગુણાકાર કરશો એટલે આ બધી સાપેક્ષ ત્રુટિ છે શેમાં ફરી જશે પ્રતિશત ત્રુટિમાં. પણ 100 વડે ગુણાકાર કરવા જતાં થોડું લખાણ છે લંબાઈ જશે અને બોર્ડમાં હમાહે નહીં, એટલે હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખી નાખું છું આ ડેલ્ટા m બાય m. હું અહીંયા આમ કરી નાખું કે ભાઈ ડેલ્ટા રો બાય રો એને ગુણ્યા 100 બરાબર. તો સામે તરફ બધી પ્રતિશત ત્રુટિ બની જશે, પણ હું અહીંયા સીધે સીધું લખું છું કે આ ડેલ્ટા m બાય m એને ગુણ્યા 100 કરી શકે એટલે દળના માપનમાં પ્રતિશત ત્રુટિ થઈ જશે. કેટલી છે 1%. તો એ સીધું હું અહીંયા કિંમત લખી નાખું છું 1% પ્લસ 2 ડેલ્ટા r બાય r એને હું 100 વડે ગુણાકાર કરીશ એટલે ત્રિજ્યાની પ્રતિશત ત્રુટિ થઈ જશે અને એ આપણને આપી છે 1% પ્લસ ડેલ્ટા l બાય l એને પણ 100 વડે ગુણાકાર કરીશું એટલે લંબાઈની પ્રતિશત ત્રુટિ થઈ જશે અને એ આપણને આપેલી છે 1%. તો આ 1 અહીંયા થઈ જશે 2 2 અને આ 1 એટલે 1 ને 2 3 ને 1 4 એટલે ટોટલ આપણને ત્રુટિ મળશે 4%. તો આ રીતે ક્યારેક JEE ની અંદર તમને ડાયરેક્ટ ઘનતાની ત્રુટિ પૂછી છે, પણ અહીંયા જરૂરી શું છે નળાકારનું કદ આપણને ખ્યાલ આવવો જોઈએ. પછી કદનું સૂત્ર છે ના આવડતું હોય તો પછી આનું કોઈ કામ નથી. બરાબર મિત્રો, તો તમે જે જૂનું ભણી ગયા છો એને પણ સાથે સાથે થોડું જે રિવાઇઝ કરતા રહેજો. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીશું આજના લેક્ચરમાં. હવે પછીના લેક્ચરમાં આ ચેપ્ટરમાંથી જે કંઈ અમુક મુદ્દાઓ લગભગ તો મોટા ભાગે કવર થઈ ગયું છે, એમ છતાં જે કંઈ બાકી રહેતું હશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.